જય મુરલીધર ડાયરાને. આજે મોજીલા ડાયરાને મારે ઝીણો ઝીણો હિસાબ કેટલે પહોંચે એ વાત કરવી. દાખલા તરીકે આપણે સામાન્ય હિસાબ કરીને તો આ હિસાબ આપણે એમ સામાન્ય લાગે, પણ એનો આંકડો ક્યાં પહોંચે એ આપણે કલ્પના ન કરી હોય, એવું આપણે વિચાર્યું ન હોય. દાખલા તરીકે હું તમને નવો સ્કોર્પિયો ગાડી આપું, તમારે મને પહેલી તારીખે 1 દિવાસળી આપવાની, બીજી તારીખે ડબલ કરવાની 2 આપવાની, ત્રીજી તારીખે એની ડબલ કરવાની 4 આપવાની, ચોથી તારીખે એની ડબલ કરીને 8 આપવાની. આપણે હિસાબ કરીએ હાલો કે આપણે લીધું છે ને એક આપી જાય. પહેલી તારીખે તમે મને 1 દિવાસળી આપી, બીજી તારીખે 2 આપી, ત્રીજી તારીખે 4 આપી, ચોથી તારીખે 8 આપી, પાંચમી તારીખે 16 આપી, છઠ્ઠી તારીખે 32 આપી અને સાતમી તારીખે તમે મને 32 × 64 દિવાસળી આપી. એટલે 64માંથી આપણે 14 નથી જોતી. હાલો, એક બાકસમાં 52 દિવાસળી પહેલાં આવતી, અત્યારે તો 50 જેવી આવતી છે. હાલો આપણે એક બાકસનો 1 રૂપિયો ગણી. સાતમી તારીખે તમે મને 1 રૂપિયો આપ્યો, બરાબર. આઠમી તારીખે 2 રૂપિયા આપ્યા, નવમી તારીખે 4 રૂપિયા આપ્યા, 10મી તારીખે 8 રૂપિયા આપ્યા, 11મી તારીખે 16 રૂપિયા આપ્યા, 12મી તારીખે 32 રૂપિયા આપ્યા, 13મી તારીખે તમે મને 64 રૂપિયા આપ્યા અને 14 તારીખે તમે મને 128 રૂપિયા આપ્યા, 15 તારીખે 256 રૂપિયા આપ્યા અને 16 તારીખે 512 રૂપિયા આપ્યા, 17 તારીખે 1024 રૂપિયા આપ્યા, 18 તારીખે 2048 રૂપિયા આપ્યા, 19 તારીખે 4096 રૂપિયા આપ્યા, 20 તારીખે 9192 રૂપિયા આપ્યા, એટલે 9192 રૂપિયા. અને 21 તારીખે તમે મને આપ્યા 16384 રૂપિયા. 22 તારીખે આપ્યા 32759 રૂપિયા. 23 તારીખે આપ્યા 65537 રૂપિયા અને 24 તારીખે 1,31,072 રૂપિયા આપ્યા. 25 તારીખે તમે મને આપ્યા 2,62,144 રૂપિયા. 26 તારીખે તમે મને આપ્યા 5,24,288 રૂપિયા. 27 તારીખે તમે મને આપ્યા 10,48,577 રૂપિયા. 28 તારીખે તમે મને આપ્યા 20,97,152 રૂપિયા. 29 તારીખે તમે મને આપ્યા 41,94,304 રૂપિયા અને 30 તારીખે તમે મને આપ્યા 83,88,608 રૂપિયા. 30 તારીખે કેટલા આપ્યા? 83,88,608 રૂપિયા. અને 31 તારીખે આંકડો સાંભળજો મિત્રો, 1,68,77,216 રૂપિયા. 31 તારીખે તમારે મને 1,68,77,216 રૂપિયા આપવાનું થાય. હજી ઓલા ઉતરતો હિસાબ આપણે કર્યો નથી. 31 તારીખે મને એ આપ્યો હોય, પછી 30 તારીખે 83,88,608 રૂપિયા આપ્યા હોય, 29 તારીખે 41,94,304 આપ્યા હોય. ઉતરતા બધો હિસાબ કંઈ ક્યાં જાય? કરોડોમાં જાય. એટલે મિત્રો આપણે ઓલી જૂની કહેવત છે ને, ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાડ બંધાય. એટલે મારા જો વિડીયો તમને ગમતો હોય, આમ કહેવાય છે હિસાબ ઝીણો, 1 દિવાસળીમાં શું, 2 દિવાસળીમાં શું, હરવારે ક્યાં પહોંચ્યા હિસાબ? આપણે કલ્પના ન કરી, આપણે વિચાર ન કર્યો. આપણો માઇન્ડ આમ કે મેં કેવું કહેવાય, ગજબ કહેવાય. મારા જો તમને વિડીયો આવા ગમતા હોય તો મારી ફેસબુક આઈડી અમુભાઈ 965 ને ફોલો કરો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઇન્સ્ટાગ્રામ આઈડી પણ અમુભાઈ 965, યુટ્યુબ ચેનલ અમુભાઈ 5115. જય મુરલીધર ડાયરાને. મારા તમને વિડીયો ગમતા હોય તો જોતા રહીજો, લાઇક કરતા રહીજો અને કોમેન્ટ કરતા રહીજો. કેવો હિસાબ આપ્યો પણ. જય મુરલીધર.